જય માતાજી, જય રામાપીર। હું છું સૌજી લાઠિયા। તો મિત્રો, આજે વહેલા જાગી નાય ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ આપણે, અને આપણે આજે જવાનું છે ભાવનગર। તો મિત્રો, ભાવનગર શું કામ જવાનું છે એ તમને આગળ કહું છું। અને અમારે જો કાનાભાઈ જે હુતા છે, 9 વાગવા આવ્યા છે, હજી હુતા છે ભાઈ, જાગ્યા નથી, કારણ કે આજ રવિવાર છે એટલે ભાઈ આરામથી હુતા છે, અને જગાડવું નથી, ભલે હુતો, આજ રવિવાર છે એટલે ભલે હુતો, બરોબર। અને મિત્રો, અમારે જવાનું છે આજ ભાવનગર। રીના કમ્પ્લીટ થાય એટલે ભાવનગર જવાનું છે। અને મિત્રો, એમ ભાવનગર શું કામ જવાનું છે તમને ખબર? રીના કે આજ થોડીક ખરીદી કરવાની છે, એટલે થોડીક ખરીદી કરવાની છે। કરિયાણી વસ્તુ લેવાનું છે આપણે, ઘરની સર સામગ્રી, એટલે એમ જવાનું છે આજ ભાવનગર મિત્રો। તો આગળ તમને હું વિડીયો બના રહ્યો, હું તમને બતાવીશ, બરાબર। તો મિત્રો, એમ પહોંચી જશે ખારમાં આવે ઠેઠ અમારે આ પીપળિયા વટો એટલે ખાર આવી જાય। અને ખારમાં અમારે એક મામાદેવનું મંદિર છે મિત્રો। તો આ મામાદેવ બેઠા છે અહીંયા ખારમાં, અહીંયા બેઠા છે, આ મામાદેવનું મંદિર છે મિત્રો। અને હવે સામે તમને ખારમાં અમારે જે મીઠું પકવે છે એ તમને બતાવું છું। તો જો મિત્રો, સામે જે દેખાય છે એ મીઠાના ઢગલા છે, અમારા ખાર કહેવાય। અને પીપળિયા પુલ વટો ને એટલે ઠેઠ અવાણિયા સુધી અમારે ખાર કહેવામાં આવે છે। આ ખાર કહેવાય। તો આ સામે દેખાય એ મીઠાના ઢગલા છે, એટલે અમે અત્યારે અહીંયા ખારમાં પહોંચ્યા છીએ મામાદેવના મંદિરે। હે તડકો જામ્યો છે એટલે ઘડીક અહીંયા પોરો ખાઈ લઈ અને પછી આગળ હાલી। અહીં તો મામાદેવનું મંદિર છે મસ્તીનું, જો મિત્રો। એટલે હવે ભાગશું કે હજી 5 મિનિટ બેહું? હે તડકો બહુ થાકી ગઈ તો ઘડીક બે છે 5 મિનિટ, બરોબર, પછી ભાગી। હાલો મિત્રો, અમે તો પહોંચી ગયા છીએ અત્યારે ભાવનગર, આપણે ગોવિંદ ગોપાલની બાજુમાં। અને સામે જે બિલ્ડિંગ દેખાય છે મિત્રો, એ રૂપમ ટોકીઝ હતું પહેલાં। અમારા વખતમાં અમે ત્યાં પિક્ચર જોવા માટે જતા, ગુજરાતી પિક્ચર રૂપમ ટોકીઝ હતું। આ જે સામે બિલ્ડિંગ દેખાય છે ત્યાં રૂપમ ટોકીઝ હતું, ત્યારે અમે પિક્ચર જોવા જતા। અને આજ છે રવિવાર એટલે મિત્રો ભરતી બેગ હોય, ગરદી હોય, એટલે ગરદી એટલી છે ભાઈ ભાવનગરની અંદર, તડકો જામ્યો છે। અને એવામાં મિત્રો અમે હાલતા હાલતા થોડાક નજીક ગયા ને, ત્યાં એક અમને પ્રભુજી મળી ગયા। જો આ પ્રભુજી બતાવું તમને, જુઓ, પ્રભુજીને નાસ્તો લઈ દીધો। પ્રભુજી નાસ્તો કરે છે, ત્યાં આપણે આવા માણસોની સેવા કરવી આપણો ધર્મ છે। અને આવા માણસોનો કોન્ટેક્ટ લગભગ છે ને ભાઈ, વિડીયો જોતા હોય એ ગમે એમ કરીને પોપટભાઈ સુધી આનો આ મેસેજ પહોંચાડજો મિત્રો, કારણ કે આની જિંદગી સુધરી જાય। આપણે તો ભાળી એટલે આપણે દયા આવી જાય, એટલે આપણે જો નાસ્તો કરાવી છે, સાસ અપાવી છે, જો ભાઈ। એટલે મેં કીધું હાલને થોડાક કેળા અપાવી દઉં, એટલે કેળા પાછા લાવ્યા, નાસ્તો કરી લીધો। તો કેળાને પહેલાં ના પાડી, એ કે હવે મારે નથી ખાવું કે, જો એની ઈમાનદારી દો તમે। એ એમ કહે છે કે હું ફૂલ ધરાઈ રહ્યો છું, હવે રહેવા જ તું તારે। તો એક કેળું ન લીધું પછી, કેમ કે નાસ્તો કરીને ધરાઈ જશે ભાઈ। પછી મેં છે ને કેળાનો જબલામ ભરીને આપી દીધા। મેં કીધું ભાઈ પછી તમે ખાજો એમ, જુઓ હોમ તડકો થાય એમ। અને પછી અમે પહોંચી જાય ભાઈ દાણાપીઠ બાજુ, અને ના તડકાને ઊભો રહી જાય ભાઈ, તડકો ફૂલ થઈ ગયો એટલે ઊભા રહી જાય ઘડીક પોરો ખાવા। અને પછી પહોંચી જાય અમે
મેન બજારમાં જુઓ ભાઈ, કપડાની ખરીદી એટલી અને ગળદી એટલી છે ભાઈ ભાવનગરમાં, કારણ કે રવિવાર છે, રવિવારની રજા હોય એટલે બધાને બધું લેવાનું હોય. અને પછી પગી જાય મેં ભૂપત શાહ બ્રધર્સ હાડીની દુકાનમાં. તો જો મિત્રો, રીના તો ભાઈ હાડી જોવા મળી તાત્કાલિક. એને તો ગમે ત્યારે ભાવનગર આવી એટલે હાડીનો બહુ શોખ, હાડી લેવી, મારે હાડી લેવી. એટલે રીનાએ તો હાડી પસંદ કરી છે. કેટલાના ભાવની છે તો આપણે હજી કીધું નથી અહીં, પણ હાડી પસંદ કરી છે. એટલે આ હાડી રીનાને લેવાની લાગે એવું મને લાગે છે. એટલે અમે ગમે ત્યારે આવી ત્યારે આ દુકાનેથી મેં હાડી લઈએ છીએ. એટલે રીના ભાવતાલ કરે કે શું કરે શું ખબર, હવે હાડી પસંદ કરી છે. પછી પહોંચી જાય એમ મિત્રો છે ને પેન્ટ શર્ટની દુકાનમાં. એટલે પેન્ટ તો રીનાએ પસંદ કર્યું છે, વ્હાઇટ પેન્ટ લીધું છો તમે મારા માટે, વ્હાઇટ પેન્ટ લીધું છે એક. એટલે હવે ભાગવાનો વિચાર છે ભાઈ. હવે તડકો ફૂલ થઈ ગયો છે એટલે હવે ઘરે ભાગી જવાનું થાય છે. હવે થાકી જશે તડકાના. એટલે આવી રીતે અમારા વિડીયા ભાઈ કાયમ માટે જોતા રહેજો. જય માતાજી, જય રામપીર, જય અલગધણી.